32મું આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન એકલવ્ય તીરંદાજી એકેડમી નવસારી ખાતે મળ્યું હતું। આમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનો, વડીલો, મોટી સંખ્યામાં યુવાનો અને માતા બહેનો સૌ હાજર થયા હતા। ત્યારે આ સંમેલન એ સામાજિક સંમેલન હતું। આમાં કોઈ પણ જાતની પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનને નેવે મૂકીને બધા એક મંચ પર આવવાનું આ સંમેલન હતું। ત્યારે આ સંમેલન માત્ર આદિવાસીઓને બચાવવા માટે નહીં, પણ આદિવાસીઓ બચશે, એની સંસ્કૃતિ બચશે તો જ આવનારા દિવસોમાં પૂરી દુનિયા બચશે, એ સંદેશા આપવા માટે સૌ ભેગા થયા હતા। ત્યારે આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે, આદિવાસી જાતિના સર્ટિફિકેટ પરથી ચૂંટાયેલા 27 જેટલા ધારાસભ્ય કે અહીંના સાંસદો આ સંમેલનમાં હાજર નથી થયા। ત્યારે આજે આ સંમેલનમાં અમે કોઈ પક્ષ પાર્ટીના ધારાસભ્ય તરીકે નહીં, પણ સમાજના ધારાસભ્ય તરીકે અમે હાજર હતા। અને દુઃખ સાથે કહેવું પડે છે કે પક્ષાપક્ષીના લીધે જ આજે સમાજ ભેગો નથી થતો। ત્યારે 32મા આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન રાષ્ટ્રીય કક્ષાનું 13 અને 14 અને 15મી જાન્યુઆરી પીપલનેર મહારાષ્ટ્ર ખાતે મળી રહ્યું છે। તેમાં પણ લાખો આદિવાસી સમુદાયના લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે। તો આદિવાસીની સંસ્કૃતિ, સભ્યતા, રીત રિવાજો, પહેરવેશ, બોલી, ભાષા અને આદિવાસીની પરંપરા, રૂઢિઓ બચશે તો જ આદિવાસીઓ બચવાના છે। ત્યારે ફરી એકવાર આવા સંમેલનમાં સૌ લોકો પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય અને પોતાના સંગઠનો ઘરે મૂકીને બધા જ લોકો મોટી સંખ્યામાં ભેગા થાય, આદિવાસી એકતા બચે, એટલે જ આવનારા દિવસોમાં આદિવાસીઓની જળ, જંગલ અને જમીનો પરના અધિકારો આબાદિત રહેશે, બંધારણીય અધિકારો બચશે અને તો જ આદિવાસી બચશે। એવા સંદેશા, ઉપદેશો આ સ્ટેજ પરથી બધા જ આગેવાનો આજે બધાને આપ્યા છે। એ અમારે દુઃખ સાથે કહેવું પડે છે, જે સમાજના જાતિના દાખલાઓ પરથી તમે ચૂંટાવો છો, જે સમાજની અનામત બેઠક પરથી તમે ચૂંટાઈને જાઓ છો, એ સમાજના જ્યારે પણ કોઈ પ્રાણ પ્રશ્ન બને છે એના નિવારણ માટે કોઈ આવતું નથી। ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે, આજે પણ મને હતું કે ગુજરાત લેવલનો કાર્યક્રમ છે તો 8 થી 10 કાં તો 15 ધારાસભ્ય હશે, પણ એક પણ ધારાસભ્ય અહીંયા ઉપસ્થિત નથી થયા। ત્યારે આવનારા દિવસોમાં સમાજે સમજવું પડશે કે આપણે આદિવાસી સમાજ માટે બોલનાર ધારાસભ્યને જીતાડવો છે કે પાર્ટી કહીને આંગળી ઊંચી કરે એવા ધારાસભ્યને જીતાડવાના છે, એ આવનારા દિવસોમાં આદિવાસી સમાજ નક્કી કરશે।